આપડા કેહુર કિંગ ભરત આહિર નહોતું શું હતું ને મળવા જતા હમણાં છે યુટ્યુબર પવન ભારતીય જય માતા ડાયરા મિત્રો, કેમ છો બધા? મજા માજો આપણો લોગ જોતો મિત્રો ઘણા લોંગ ટાઈમ પછી આપણે પાછો વિડીયો ઉતાર્યો છે, કારણ કે થોડાક આપણે બિઝી હતા એટલે શોર્ટ વિડીયો ઉતારતા લોંગ વિડીયો કેટલા સમય પછી ઉતાર્યો છે. અને આજ વિડીયોનો ટોપિક શું છે મિત્રો તમને થંબનેલ અને મારું નામ વાંચી એટલે મારું એટલે થંબનેલનું નામ અને થંબનેલ વાંચીને તમને ખબર પડી જ ગઈ હશે કે આજનો વ્લોગ શું છે અને કેવી રીતના છે. આના છીએ બુલેટ લઈને અને જાય છીએ ગોળું. તો મિત્રો આપણે રસ્તામાં મળાવીએ એક શખ્સને, ત્યાંથી આગળ જાય, ત્યાંથી આપણે વખત દરબાર મળવાના છે અને અમે ત્રણે મળી અને જવાના છીએ ગળું. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આજનો વિડીયો ઘણા સમય પછી ધમાકેદાર, મજાદાર અને જોરદાર બનવાનો છે. તો હવે મળીએ આગળ. મિત્રો 2 કલાકનો ઇંતજાર કર્યા પછી આપણે રાજભા આવ્યા છે. રાજભા 2 કલાકનો ઇંતજાર કર્યો મિત્રો, 2 કલાકથી અહીં બેઠો છું તો અહીં રાજભા આવ્યા છે. રાજભાની વાટ જોઈ પહેલી ફુરસત મેં નિકાલ મોડું જવું પડે ને આપણે હેરખું દાન કલાક તો એ કે છે મિત્રો, 2 કલાક અડધી કલાક તો આપણે એડ કરવી પડે ને, બાકી ઇનામ આપણા ફેર. અચ્છા हमको सिखा रिया है. તો મિત્રો મળીએ હાલો આગળ. આપણે હજી એક આગળ છે શખ્સ વખત દરબાર, એને પણ મળશું. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. બહુ લાંબા સમય પછી દેખાણા વિશુભાઈ તમે. લોક લાંબા સમય પછી જ દેખાય. તને જ ખબર છે હું બીજી હતો, એ તો મોટી મોટી કાઢે. બધાને કેવું પડે ને, એ બધાને કહી દીધું મને. गजब बेइज्जती है. મિત્રો અહીંયા આવી ગયા માળિયાની સ્પેશિયલ ભેળ ખાવા. અહીંયા હે ને દર રવિવારે જ ખાલી ભેળ હોય છે મિત્રો. તમે જોવો ખાલી આમ લુક જો હોટલનો. અહીંયા ટ્રાફિક એટલી હોય ને મિત્રો કે રાજભા તમે મંડાઈ પડો. હાલો હવે મિત્રો ફાઇનલી આપણે ગળું પહોંચી ગયા છે ને અહીંથી આપણે કાવડ યાત્રીઓ એટલે સોમનાથ હાલીને જવા માટે સ્ટોલ છે, જે નાસ્તાની, જમવાની, દવાની વગેરે વગેરે વગેરેની વ્યવસ્થા રાખવામાં આવી છે. અને અમે 24 કલાક અહીંયા સેવા કરવાના છે. એટલે જે હાલીને જતા હોય ને પ્રસાદ આપવાના, જમવાનું વગેરે વગેરે છે. અહીંયા આખું વાંદરવડનું ગ્રુપ બેઠું અહીંયા, અને આ પંજાબથી પાછી સેવા કરવા આવ્યા. ક્યાં લક્ષ્ય છે આપકા? દલાભાઈ હવારના સેવા કરે છે અહીંયા ચાની. વખત દરબાર આપડા કેહુર કિંગ ભરત આહિર નહોતું શું હતું? કેટલી ઘણી કોન્ટ્રોવર્સી આવેલી હો પણ મને હું થાકી ગયો બેને જઈને પકડીને ભેગા કરી દો. અરે દરબાર પણ જવાય નહીં, વધી જાય બીજું કઈ નહીં. આપણે જાય કાલ તો સમાધાન થઈ ગયા. મને એવું લાગ્યું હતું કે આના બધું ગમે તે સમાધાન તો થવાના જ હતા. આપણે વખત દરબાર માર્ક ઝુબરગઢને મળવા જતા હમણાં. તમે જોઈ શકો છો આ જ મોઢું એલોન મસ્ક છે. એલોન મસ્ક ને બાપા ઘણા લોકોને ઓલું થતું છે ને એમ કહે કે આ તો ભાઈ એડિટિંગ કર્યું છે, પણ એડિટિંગ નથી, રિયલમાં મળી આવ્યા. પવન ભારતીય ભાઈ આવ્યા. પવન ભરત યાત્રા. ये हमारे ब्लॉगर है. अच्छा. कहाँ से हो? यूपी जिला बुलंद. बिना पैसे के? कहाँ कितने ज्योतिर्लिंग घूमे हो? 3 ज्योतिर्लिंग हो गए. सोमनाथ चौथा है. द्वादश ज्योतिर्लिंग की यात्रा करनी है या 12 है पूरे 12? आज 43 दिन हो गया. हाँ 44 दिन में 4 हो जाए. 48 दिन हो गया निकल के. 43 दिन हो गया. यूपी से निकल गए. रास्ते में किधर जाके आए? ये एमपी होते हुए आया था. एमपी होते हुए. एमपी की गिरे थे महाकालेश्वर, ओमकारेश्वर, द्वारका, आज सोमनाथ. મિત્રો તો આપણે અહીંયા મળી ગયા છે યુટ્યુબર પવન ભારત યાત્રા, જે વિધાઉટ મની આખું ભારતના 12 જ્યોતિર્લિંગ ફરવાના છે મિત્રો. તો આપણે એની ચેનલમાં જઈ અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કારણ કે એટલી મહેનત કરી અને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરે છે મિત્રો એ. તો તમે એની ચેનલમાં એકવાર જઈને એક વિડીયો જરૂરથી જોજો, એ મારી નમ્ર વિનંતી છે મિત્રો. જય માતાજી. આપણે હોવાની વ્યવસ્થા છે, નાસ્તાની વ્યવસ્થા છે.
મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છે ફાઈટક અને દર વખતે જેમ આપણે નસીબ ફાઈટક તો સાથ દેતું જ નથી મિત્રો, પણ તમે લોકો બહુ સાથ દો એટલે આપણા વ્યુઅર્સ ને સબસ્ક્રાઈબરનું વધવા માંડ્યા ધીમે ધીમે માતાની દયાથી ને તમારી દયાથી ને તમારા સપોર્ટથી મિત્રો. અત્યારે અમે ત્યાંથી નીકળી ગયા, હવે ઘરે જઈએ. કાલે રક્ષાબંધન છે તો બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ અભિનંદન મારા તરફથી.